ઉભો મર તારી મને ક્યાં ભાગીન દાસ સમાદાર લાવા દે ખાઈંગા રાખ 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 મારા બેટાનો ભાગીન શમશાનમાં ગરી ગયો બોલો ભલે શમશાનમાં ગરી ગયો હોય જમાદાર એક કામ કરો આમ જો ફરતી બાજુ શમશાનને ઘેરી લો ભાગી ભાગીને ક્યાં જશે ગમે એમ પકડી લીશું ને અરે મારું બેટું આ શું છે લાઈ જોઈને ચેક કરું સાહેબ એની અડોમાં કા એ કારણ કાઢેલું હે એ આપણું નથી ભૂતનું હે કારણ કાઢેલું હા અને ભૂતનું છે હા તમારી મને આ 2025 હાલે છે ભૂત ભૂત કાંઈ હોય નહીં સાહેબ ભૂત હોય અને પોલીસ વાળા થઈને આવા ભૂતથી બીવો છો મૂંગા મારો મારે ખોલીને ચેક કરવું પડશે શું છે એમાં સાહેબ અડોમાં મૂંગા મારો કીધું ને સાહેબ રેવા દો એટલે આ મૂંગો ભાઈને કીધું ને નોકરીમાં રહેવું છે ને તારે સાના મના ઉભા રહીને આ તો ચેક કરીને જોઈ લેવું છે સાહેબ અડોમાં હું હા શું કહું એટલે આ મૂંગા મારો કીધું ને તમને અરે વાહ આમાં તો તમારું ડોહામ જો બંગડી આ કંકુની ડાબલી અને લાડવા હોતન છે વાહ ભાઈ વાહ લાડવા તો મને બહુ વાલા છે સાહેબ એ લાડવા ખાતા નહીં એ ભૂત ના હે મૂંગો માર ભલે ભૂત ના હોય હું ભૂતથી નથી બીતો સાહેબ હાચું કે મૂકી દો ભારે મીઠા હે અરે બાપ રે આ અવાજ ક્યાંથી આવવા માંડ્યો આ બધી બાજુથી અવાજ આવે હું છું સમાધાન અરે બાપરે સમાધાન હવે તો મને બીક લાગે છે આ ભૂતનો દવા દે શું કરવું હવે નાખી દો આ બધું સમાધાન जय हनुमान ज्ञान गुण सागर जय कपि सती लोक उजागर राम 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 जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान મણ્યો પોલીસ વાળો ભૂતના લાડવા ખાઈ ગયો હવે ભૂત રે એ બધા નહીં મૂકે ખમા હે ભુવા બાપા તમે આટલા બધા ખારા કેમ થઈ ગયા છો શું થયું ખારો થઈ જાય ને આ મણ્યો રહ્યો એ ભૂતના લાડવા ખાઈ ગયો હે કોણ એ પોલીસ વાળો રહ્યો ઈ અરે બાપ રે તો હવે શું થાય છે હવે કોઈને નહીં મૂકે ખમા ભૂત રે એ કોઈને નહીં મૂકે ખમા જવા દ્યો મને જવા દ્યો મૂકી દ્યો જવા દ્યો જવા દ્યો જવા દ્યો મને જવા દ્યો મૂકી દ્યો હું કામ આવું કરો છો આ કુવા પાસે હું કામ મને લાયા તમે શું કરવાના છો મારી અરે જવા દો મને અહીંયા હું કામ લાયા છો ખમા હે માતાજી મને રજા આપ કે ભૂતને પકડી લાવ ઓય ઉભા રહો મને બધી ખબર હે તમે ભૂતના મંત્રેલા
લાડવા ખાઈ ગયા હો ને? ના ભુવા બાપા અમે નથી ખાતા, અમારા મોટા સાહેબે ખાતા એ. તમારા સાહેબ ને કહેવાય ને કે ભૂતના લાડવા નો ખવાય. અમારા સાહેબ ખાઈ જાય, તમે હવે ભુવા બાપા કાંઈક કરો. ના, હવે મારેથી કાંઈ નહીં થાય. હવે ભૂતિયા ઈ બધાય તમને મારી નાખશે. ભુવા બાપા તમે આખા ગામના કારણ કાઢો, અમારા સાહેબને તમે બસાવી લ્યો. ના, હું આવીશ જ નહીં. ખમા. એ ભુવા બાપા આમના સાહેબ ને તમે બસાવી લ્યો ને. હવે તમે બધાય કહો ને એટલે આવું હો. અને સમજો ભૂતને હવે હું ભગવાડી ન જ રહીશ. ભુવા બાપા તમે એ ભૂત ને પોગી શકશો? હા, પોગી જાય. આમાં હે ને મંત્રેલું ગંગાજળ હે, એટલે ઈ ભૂતને હું સાટીશ ને એટલે ઈ બધા ભાગી જશે. હાલો બધાય. ભૂતડા તું મારી પાસે કેમ આવતો જાસ? પોલીસ વાળા અમારા લાડવા લાય, અમારા ભૂતડાના લાડવા લાવતો. પણ ઈ લાડવા તો હું ખાઈ ગયો, હવે કેમ દેવા? અમારે નથી જવાનું, તું લાડવા લાય. તમારા લાડવા જોઈએ ને હા. તો એક કામ કરો, હવે હું અંગવા જાઉં ને ન્યાથી છે નીકળશે લેતો આવીશ. આનું પેટ ચીરો ને આપણા લાડવા ખાધો. ના, આવું ન કરો. જવા દો મને, કાપતા નહીં. ભુવા બાપા બસાવી લ્યો, મને બસાવી લ્યો. આ ભૂત સારું કર્યું ભુવા બાપા, તમે મને બસાવી લીધો. તારી માને ભૂતના લાડવા નો ખાવા જોઈએ ને. ભૂલ થઈ જાય, મારી ભૂલ થઈ જાય. બાપા અમારા ગુનેગાર નામને હોતી ગયો, એ અમારા લાડવા ખાઈ છે. એને નહીં હું આપો, તમે અહીંથી વઈ જાઓ. હાલો. અમારા લાડવા લાય. ભુવા બાપા મારે ઈ લાડવા કેમ દેવા? ઈ લાડવા તો હું ખાઈ ગયો છું. હવે આનો કઈક વસલો રસ્તો નીકાળો. બોરે તમારે લાડવા જ જોઈએ હે ને? તું આને હે ને લાડવા દી આવજે. એક કામ કરું, તમારા કેટલા લાડવા હતા? 1 કિલો. તો હું તમને કંદોઈની દુકાનેથી લાવીને 5 કિલો દઈ દઉં તો હાલશે? તાજા હોવા દો. તાજા હાલશે ને? કાંઈ વાંધો નહીં, અત્યારે જ જાઓ, 5 કિલો લઈને દઈ દઈશો. વાંધો નહીં, તો હું તને કાંઈ નહીં કરું. હાલો અમારા મહણીએ પોગાડી દીધું. જાઓ. વાહ ભુવા બાપા વાહ, તમે મને બસાઈ લીધો. હવે હું હે ને અત્યારે જ જાઉં અને 5 કિલો લાડવા લઈ આવું. હો હાલો. ઓય ઉભો રે. 5 કિલો લાડવા નહીં, મારી હાટું 2 કિલો લાડવા લેતો આવજે. વાંધો નહીં, 2 કિલો નહીં 3 કિલો લેતો આવીશ. મારી પાસે એમ થાય દાદા પૈસા છે, તમે તારી ઉપાધિ ન કરો. 3 નહીં 4 લેતો આવીશ. હાલો. હાલો બધા.